લાડો તો મોમાઈ મોરા દર્શન કરીને નીકળી ગયા છીએ વ્રજવાણ. કેવી મજા આવી કે તમને? મજા આવી મજા ઓ મોમાઈ મોરા. હા મમ્મી મોરા પગે લાગી ગયા આમ જે હાથ જોડ્યા. અને હવે ઘણો કે હટ થઈ જાવ હું પડે એમ. અને આલા હાલની અંદર ક્યાં જા રહ્યા તમે? અત્યારે આમ રજવાણી જાય રહ્યા. બરોબર. હા તમારે ફરી જ લેવું છે એમ ને આજ? ઓય બધા આજ ફરવો હે. બરોબર. અને તમારું એવું સપનું શું? ઘેડાનો મેળ આવી ગયા એટલે માથે પગે લાગી ગયા. મારા બેટો કે બીજું કઈ કીધું નહીં. મોમાજી આગળ સિંધા કો બોલું મસ્ત આઈ બોલસી. અલા મોમા એને ખતર કેવા દેશી નથી યાર. આડિયા પાટમાં એરી એમ બહુ. તમે આ પકડવા ના દે જે ગમે એમ તમે ધોળેરા ધો. આપણે રામકા પકડીને શું કામ હે? દેખાય હે પણ બતાવજો. મારા ધોળે બહુ. અરે ઉલા મે અલગ અલગ આવી. આ ઘોડા મોર જોડે હો ઘોડા જેટલું ધોળે આર્યું હોય. ઘોડા જેટલું તો ના દોડાય. આ છે વરજવાણીનો રોડ. બહુ જૂનો હોય અને તૂટી ગયો હોય. અમે ઘણા ટાઈમે આયા. પહેલા હતો કમ્પ્લીટ હતો. આ વ્રજવાણી આવતા રસ્તો હોય વચ્ચે અને એમાં આ બધા પક્ષીઓ જુઓ. હા જો અમારા માણસો ઉતરીને ઉભા હે ને. બાકી પાકિસ્તાન થી આવ્યા હોય એવા. હમણાં આવે થાર રોક્સ. શું બાપુ? વિશાલભાઈ આ પક્ષીનો સીન બધું એટલે કે ઓલો શું કહેતો પછી કાંઈ નતો કહેતો. આ રણ હે બધું અમે તો કોઈ દી જોયું નહીં હોય. બરોબર. તો હજુ બન્યા રહેજો અમારા વ્લોગમાં. આગળ તમને સારી જગ્યા બતાવશું જે દર્શન કરવા લાયક હશે. શું કેવું સુરેશભાઈ? આમ તમે આમ તાકો ના લાગે. પાકિસ્તાન સુધીનું રણ પડ્યું હોય. અમારા દાદા પેલા અહીંયા આવતા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વ્રજવાણી. આ જે દેખાય છે તે વ્રજવાણી છે ને વ્રજવાણીનો બોર્ડ મારેલ છે. જો દેખાય છે. કોણ આવી ગયું? રામોજી ક્યાં હે? બોલો રજવાડી ક્યાં આયા હતા? રજવાડી. હા રજવાડી આયા. રજવાડી બરોબર. અમારા ભાઈ છે થોડા ભોરા રામોજી. રોકાવાળા બાવળા દાખોતરા પાલનપુર દિયોદર ભડુતરા બકુતરા. અને આ રસ્તો છે મંદિરે જવાનો. બહુ જૂનું મંદિર છે આ કૃષ્ણ ભગવાન નું. ફાઇનલી વ્રજવાણીમાં પહોંચી ગયા છે. અને જોવાનો ઇતિહાસ છે વ્રજવાણીમાં. તમે પણ ક્યારેક આવો તમને જોવા મળે વ્રજવાણીનો ઇતિહાસ. અને બહુ મજા આવે વ્રજવાણી ફરવાની. અમે પણ આવી ગયા ઘણી વખત આવેલા. અને ગાડી પડી છે પાર્કિંગ રાખવાની છે. આ છે ગેટ યાનો મંદિરનો. આ છે દુકાન પાણી ઠંડા પાણીની. અને આ સામે છે અમે ગાડી પાર્કિંગ કરેલા છે. અને અત્યારે અમારે વિશાલભાઈ ની આખી ટીમ અમે ગાડી થી નીચે ઉતરેલા છે. અને અજા ભાઈ ઉતરો. આ છે અમારી ગાડી. આ છે વિશાલભાઈ ડ્રાઈવર. તમને દર્શન કરાવશો. જૂનો એક સારો ઇતિહાસ છે. લોકો બહુ બધા દર્શન કરવા આવે છે. બહુ સારો ઇતિહાસ છે જેના વિશે હું તમને આગળ વાત કરીશ. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. શું મામાજી થાક્યા નહીં ને તમે? એવું ના બરોબર. ઠંડી લાગતી નહીં ને તમને? બરોબર. તમને થાક નહીં લાગ્યો ને જીગાજી? બરોબર. ઓલા આગળ જરા છે અમારા રામજી છે.
वहाँ पे जगह अच्छी अच्छी दिखाई गई है। ये तुम्हारे जगह ये नहीं सुने। ઇતિહાસ છે અહીંયા અને જે મુખ્ય હકીકતમાં અહીંયા મતલબ કે રિયલમાં જે હતા અહીંયા હમે ગયેલા છે ને એક એક ગામના અલગ અલગ અહીંયા બધું લખેલું હોય હું તમને અમે બતાવશું આજે. અમારા ગામની બાજુ ગામ છે જામવાડા, ત્યાંનું જ છે. અલગ અલગ ગામના નામ છે, સાથે સાથે ગામના નામ બી છે ને એમનું બી નામ છે. આ એક એવો પારિયો હોય જ્યાં લોકો એમ કહે છે કે અહીંયા કાન રાખવાથી ઢોલ સંભળાય. આ ઢોલીનો પારિયો છે. ને એવું કહેવાય કે અહીંયા કાન રાખીને સાંભળવાથી ઢોલ સંભળાય. આજ બી સંભળાય છે કા તમારે? પપ્પુ જોતો તને સંભળાય કાંઈ? પપ્પુ જો મોમો ને રામો કાકો આપણે હજી જોજી તને સંભળાય? ચેક કરતો. હસો અમારા સાંભળીને આવી ગયો લાગે. પપ્પુ જે સાચા માણસો હોય ને દિલથી ચોખ્ખા માણસો ને સંભળાય. તારા જેવાને થોડું સંભળાય. હા ચેક કર્યો અમરાનું કાંઈ મંદિર અહીંયા લખેલ છે. ભાઈ બહુ સારી જગ્યા છે એની પપ્પા. આ મંદિર છે ને નવું બનાવવાને અને આનું જોણું થડ છે ને જોણી જગ્યા એ આના ચેડે છે, મંદિરની ચેડે. એવું એમ? હું તમને બતાવું. સાચી જગ્યા મતલબ કે અહીંયા? સાચી જગ્યા. હા અચ્છા અહીંયા અહીંયા સાચી તો વાત. બહુ જૂનું છે. હકીકત જ આ લાગે. હકીકત છે. આ પારિયા હકીકત આ જ છે એમ. માતાજી અમારા વિપુલભાઈ આવી ગયા વરજવાણી ને મને વરજવાણી આવીને મળ્યા. પહેલથી ભેગા આવ્યા ને અમારા ભેગા ને હવે પછી ચેડેથી આવ્યા સાગરભાઈ બે. કેમ બાકી વિપુલભાઈ તમારો કેવો રહે સફર? અમારો સફર કોઈ દી સફર નહીં જાતો જ નથી. એવું હે? હા આમાં સાગર સફળ જ જાય. એવું હે? શું મોમા? મોમા ડોન છે જો હે ને. મોમા તો લાગે હે ને બાકી લાગે છે રામદાસ ને. હા ને વિપુલભાઈ ઢોલ નહીં સંભળાણો અને આ કે અમારા નામના પથરા તરે. અમારા વિપુલભાઈ જાય ઘાય ઘા. તો વરજવાણી ધામ દર્શન કરી અમે નીકળી ગયા છીએ વરોડીમાના ધામ દર્શન કરવા. ત્યાં બી તમને બતાવશું. બહુ સારું મંદિર છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. સરહદ નજીક ધામ છે, ત્યાં બી બહુ સારી જગ્યા છે, બહુ મસ્ત છે. તમને બતાવશું ત્યાં. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને નવો વિડીયો આવશે પાર્ટ 3માં. જય મમ્મીમાં જય રામાધણી.